તો વેરી ગુડ મોર્નિંગ બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધાય આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે અત્યારે મોર્નિંગના વાગી ગયા છે 6 ને આજે મારી ગુડ મોર્નિંગ બહુ વહેલી થઈ ગઈ 5 વાગ્યામાં પણ 5 વાગ્યામાં બહુ અંધારું હતું ને તો પછી મેં મારું કામકાજ રૂટીન ચાલુ રાખ્યું મેં કીધું ઝટ વહેલેરી ફ્રી થઈ જાઉં ને એમ થંબનેલ જોઈને તો તમને ખબર પડી ગઈ હે આજે મારે ક્યાં જવાનું હે તો આજે હે ને મારે પાર્લરવાળા બેનનો ઓર્ડર હે ને આવ્યો સગાઈનો એને તો રેડી કરવા માટે એને જવાનું હોય તો હું ભાઈ ભેગી હેલ્પિંગમાં જા તો સિમ્બર જવાનું આજે લાંબો પેલો છે જરાક છટેલો તો વેલેરે જઈએ તો પછી વેલેરે ભાગી આવીએ ને અમારે એને થોડી ઘણી પ્રેક્ટિસ થાય હેલ્પિંગમાં જઈએ તો આ તે ખબર પડે એટલા માટે થઈને મારે ભેગું જાઉં આમે પણ ઘરે ફ્રી છે નેવી રહ્યા ને સાહેબને અટાણે વહેલા ઉઠે મેં કીધું મૂકી જાઉં તો બેન આવે તો પછી અમારે બેન જવાનું હોય લીલો મને પાટિયા સુધી મૂકવા આવ્યા સવારે ઉઠીને ગાયને દોવે ચા પાણી પીએ ને આવે અત્યારના પોરમાં નાસ્તો કરવો ન હોય એટલે હેઠા 8 વાગે ખાઈએ હતી તો એવું બધું છે તો આગળ ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરીને કદાચ જો ત્યાં વિડીયો શૂટમાં આવીએ કોઈ તો ત્યાંની વિડીયો શૂટ કરી બાકી બેનારે છે બ્લોગમાં અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેની પૂગી આવે તો હાલો ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો અમે ફાઇનલી લોકેશન ઉપર પૂગી ગયા ને આવે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને હવે હે ને જે ત્યાં રેડી થવાનું છે ને છોકરીઓ આવ્યું આવે તો પછી રેડી કરવાનું સ્ટાર્ટ કરીએ ને અમારા જે પાર્લરના મેડમ છે ને એ તમને વ્લોગમાં નહીં દેખે થોડાક કેમેરા સાઈ છે ને એને થોડુંક રાખવું પડે તો એ વિડીયોમાં છે ને નહોતા આવતા તો એને નહીં લો હેરસ્ટાઈલ વાળે ને મારે એટલે અહીંયા ક્રિમ્પિંગ ને વાળ સ્ટ્રેટ કરવાનું જો રેખાબેન ક્રિમ્પિંગ કરી દે છે ફાઇનલી અમારી બ્રાઇડ છે ને રેડી થઈ ગઈ સરસ મજાની ને બેનું તો મસ્ત મજાનો લુક એકદમ રેડી થઈ ગયું છે ભાઈ હાલો પોપીઓ જો વિશાલભાઈ પોપીઓ ખાય શીર કરતો સેલ નો ખાતો આવડે ને ખાતા તો વેરી ગુડ ઇવનિંગ બધાની અત્યારે ઇવનિંગના વાગી ગયા છે 6:30 થવા આવ્યા ને બપોરે અમે તૈયાર કરીને 2 વાગે ભાગી આવી હતી 2 વાગે મોસ્ટ 2 વાગે ઘરે પૂગી હતી પછી થોડીક વાર લંબાવી ને 4 વાગ્યાથી હે ને બરાબર મહેમાન બેઠા હતા તો બેઠા ને હવે જો યારા પાણી બનાવવાનું કામકાજ હાલે ને વિશાલભાઈનો નાસ્તો પાણી બધો હંડરડાનો બધાનો હાલે પછી અહીંયા દોસ્ત બહેની ને મેં દો લીધી રતુડીની પોપીને છેલ્લું નાખવા આવી હતી તો બધી પાડીએ કે મણી દે મોટર હાલે ખડમાંથી લીલો એક
નકર પાણી વારે ને મારે બનાવી યાર પણ એને તો ખાથરીટમાં તો પોપિયા ખાઈ ઢોર નાખી આવી ને મારે કરવાના રોટલા ને આપણે બનાવી ને સેન્ડવીચ બટેકાનો ઓલરેડી બધું બફાઈ ગયું રોટલા ઘડલા ને તો પછી સેન્ડવીચ બનાવવાની તૈયારી કરો તો યાદ નાખી યાદ આપણે સેન્ડવીચનો માલ સામાન મસ્ત મજા રેડી થઈ ગયો. અહીંયા મસાલો ડુંગળી નોખી રાખી ને માખણ ટોપડી ને અહીંયા ઓલરેડી સેન્ડવીચ હે ને સડે એટલી કંઈક ભરાઈ ગઈ એમાં થતી જાય પેક થતી જાય